ગોમનું નામ સારું છે. સાસમ ઘડી ગધાડું ગોમડું છેલ્લું મોટું શહેર. હાશમ બચારું શું કરે પોણી ખારું ઝેર. કોઈ હાશમમાં ઓક નથી હો કે તમારા ઓક નથી. આ તો નેસે તળિયેથી આવે કે ના હો. હે મારો હરી કરે કીધું તારે ભરા બધે કાંક ખેલી વિભીષણ ને રાજ આલ્યું હડમન ને આલ્યું તે જમશે એમ આપણે વર્તવું પડે. ધન છે અમારે આવા રાજુભાઈને અમારે ધર્માવા નાથુબા ઓજોબા બીજો હતો માધુબા નાથુજી હું બે જ ભાઈઓ છું તું પેન રાખો. નાથુજી નાથુજી બે છૂટી ગયો આપણે છોડવાનો છે 100% રહેવાનો. લેન દેન ના લેખન વાચન ભાઈ ગે બેઉં બધને થવાનું. એ મોત નક્કી થયા દેહના માથે એ મસ્જિદને રોવાનું. લેન દેન નયા લેખન વાચે અને પર ભારે જો બધને બેડું થવાનું. મોત નક્કી હતું દેહના માથે ભાઈ જુદું પડવાનું. હા પડવાનું બધાને જુદું પડવાનું. બે છ પછી નતો કે હતો થવાનું જુદું થવાનું માટે ધન છે આવા દીકરોને સેવા કરી ખૂબ એ તો આપણી ફરજમાં આવે. દીકરી મોટી થાય લગ્ન કરવામાં ફરજમાં આવે. દીકરીને ભોણી થાય મોમેરું ભરવું ફરજમાં આવે. પણ ધન છે આવા દીકરાને છેલ્લે આવા મહાપુરુષોની બધરામણી કરી અને સંતો ભક્તો હગાવાલા બધાને બોલાવી ભજન કર્યા ને એક એમને તાળીએ વધાવો લાખો વાર વંદાન છે. મારા બાપ બોલ્યા અજમલરામ બાપુ બીજું બધું ભૂલજો પણ મા બાપને મત ભૂલજો. શરમણ નતો ભૂલ્યો રોમનો જલમ નતો છોનો પ્રાણ છોડ્યા હતા. આ મા બાપની શરમણી ઇતિહાસે ભજન તંબુરા નતા કૂટ્યા કે ઉજાગરા નતા કર્યા પણ મા બાપની સેવા કરી પણ ઇતિહાસે લખાઈ ગયો. આ શરમણ દીકરા અને ન કહે બાપા દીકરા તો હોય તોય દુઃખ ના હોય તોય દુઃખ. લગ્ન કર્યો હોય તોય દુઃખ ના કર્યો હોય તોય દુઃખ. મોબાઈલ લાવ્યો હોય તોય દુઃખ મોબાઈલ ના હોય તોય દુઃખ. પૈસા હોય તોય દુઃખ પૈસા ના હોય તોય દુઃખ. પણ સુખ છે તો તાર હા ધન છે આવા સુખ હાર્યું. સુખ કયું ના દાય સતસંગનું રે હાર્યું સુખ બધા ઓમાં હમાશા ઓમાં હવે ઉપના આવડી પડે. મારા બાપ ડાયરેક્ટ શેડામથી જોડવા અમારે વાજપેયી દીપાવના મહાપુરુષોની બધરામણી કરી એવા અમારે ઓયના અજમલરામ બાપુ અમારે ભેગ ભગવાન જગદીશપુરી બાપુ ઉભે ભેગ ભગવાન અમારે પાલડી નિવાસી વિષ્ણુપુરી બાપુ ઓયના અમારે સદેવરામ મહારાજ ભૂપતરામ મહારાજ ઈશ્વરરામ મહારાજ. તમે તમારા ગામને તો ઓળખો છો કે ઓલા અમારે રમેશભાઈ અમારે બાબુરામ પેલો અમારે શંકાબા પેલો અમારે ખબર કેમ મધુબા મહારાજ એટલે અમારે ઈશ્વરભાઈ આ તો બારે મને પાડ્યો છે તો ધન છે હું તો લાખો વાર વંદાન કરું. મારે નતો પડવું પાડ્યો છે એટલે હું તો લાખો વાર તમને વંદાન કરું સલામ કરું છું મારા શ્રી મોડી સંતોને. એવા હગાવાલા સનેહી ચેડ્યા લાખ અમારા રાજુભાઈને વંદાન છે. કેમ કે કવિ પિંગલ સારું લખે છે કે ધરા વિના ધનના નેબદે કુલ વીન ના હોય મારું જેથલ જથરા નેબદે જેની માં ઉછળ પડમણી હોય. વાહ ભાઈ વાહ. આ દીકરા હવા મારા બાપ જીજાબાઈ 85 ઘઉં મજલ કાપીથી ઘોડા માથે શિવોજી પેચ હતો. ઉતરીની પરશુતિ છે ને હા શું કામ કે દીકરી હોય કે દીકરો પણ મારું સંતાન આ ધરતીને આપને ટેકો વાળે એવો જ પાકશે. વિશ્વાસ તો જામ ગીતાન રોમાયણ વગાડીને પી દીધી જીજાબાઈ દીકરીને
મારા બાપ કહેવાનું મારું મિનિંગ સંતાન થતું હોય બીજું શેર સપાટાવાળા ધંધાના રેશન ફેશન ના ફૂમતોદી ના જોવાનું બંધ. ગીતાના બે પંચમ વોચજો ને ભણેલો ના હોય તો બે થોડાક ભણેલા પાસે વસાવજો. તમારે બળક આ ધરતીને નાભને ટેકો આલે એવું ના પાકે તો આ ભજન ગાવાનું બંધ કરી નાખવું પડે. જય હો. આવું મારા બાપ ઇતિહાસ બોલે છે. જુઓ હાલડો કેવું ગાયો હતો અને આપણે કેવા હાલડો બોલે છે ખબર છે? નોખો તો લોટવાળો હાથ હોય ને બાપડાને ફચડે હારા બાવા આવે એમ કહી જા. સાચું પેલું મેં ઓભલેલું છે તેમાં અમારે એમ જોઈ જતા હાલા કે અડકાયો કૂતરો હવે એમ કહી જા. આ શિવાજી છત્રપતિ પાસે એ આ ભમોવું ગાન ચાંદલો રે જીજાબાઈ ને આયો બાળ રે શિવાબાઈ. જીજાબાઈ ને આયો